ચો તૈયાર અલ્યા બજાર ગયા તા એટલે આવા ગરમીના બજારમાં મરી જાઓ એટલે તું મરી ગયો ભાઈ તું એ તડકામાં જ ફરી છે હું ભલે તડકામાં ફરતો પણ મારા જેવી મોત તમે ના કરી કો અલ્યા તું ધૂળ મોજ કરી છે હાલ ચોવીસ મોજ કરી. કલાકમાં ફરતો હેડી છે હાલ હું ચો હેડ્યો છું ચોકણ વોટર પાર્કમાં નાહવા માટે તમે કોઈ દાડો વોટર પાર્કમાં જેલા છો વોટરપાર્કમાં જેલા છો કોઈ દાડો ના હું તો કોઈ દાડ નહીં ગયો તે ચોથી જાઓ હોય તમે કુંડિયમ નાહેલા હોય વોટર પાર્ક ની શું ખબર પડે તમને એ બલ્લુ ઈ કન કેવું હોય ને અહીંયા તો મોત પડી જાય મોત એટલે આમ કેવું હોય કેવું હોય ખબર છે ઊંચી ઊંચી લપસણીઓ હોય એથી લપસણી ખાઈ આપણે જીદ્દું પાણીમાં કૂદકો મારવાનો અને આ પાણીમાં ટૂબો હોય ગમે એમ તમે ઊંઝીરો પાણીમાં એવું એમ હા અને ખાવા પીવાની મોજ ખાવાનું તમને મળી રહે એટલે તો હોય બધું હોય બગીચો હોય અને તમે રીલ બનાવો તો રીલે બનાવી તમે એવું તાણી આ બલ્લુ બધું મફત હોય 1 રૂપિયો ના થાય કા ખર્ચો તો થાય 500 રૂપિયા ટિકિટ છે આબુ હેડો 500 રૂપિયા થાય એમ? તમારા કોમ નહીં એવું ના કે ભાઈ તમે મોજ ના કરી કોઈ લ્યા યાર, તો બલ્લુ અમારા બલ્લુ તો તમે ના આવો લ્યા અરે ભાઈ આમ તો પૈસા અહીં કોઈ નહીં એમ નહીં પણ હાલ ખીચામ નહીં એવું છે હું ઘેર તો સી ક્યાં જવાનું હો હાલ તરત હું હેડ્યો જ છું અત્યારે અત્યારે જ એક કામ કરું પૈસા લઈને આવું હું હા તો હું રોડે બેઠો આવો જતો ના ભાઈ હો હા તમે એક વખત આવશો ને ખાલી તો ફેર બીજી વખત જાઓ ના અમારે આબુ છે હા તો હું રોડે બેઠો હારું. ફટાફટ આવજો હો તારા પાનું લે ઉભો જ નતા આ તો પૈસા લઈને આવી જાય વાર ના કરતા પાછા હા ની વાર કરા હાર હું બેઠો જલ્દી કરજો હો સારું પગલા બાના 500 રૂપિયા સારું 1000 રૂપિયા લઈ દેજે ને એટલા બધા નહીં યાર મારા કાકો ના લે એટલે બીજા વાપરવા જોવી સાઈડમાં 700 રૂપિયા લાવ્યો બસ હા હા સારું હું લઈને આવું હો આટલો બધો કુદરતી વાયરો આવે છે તો પૂંઠાથી વાયરો હોય છે બુદ્ધિ જ નહીં કોઈ કાકા હું શું કૂતરું નહીં ખબર છે પણ બોલ કે બોલ એક કોમ હતું તમારું અત્યારે કોઈ નહીં થાય ઊંઘવા દે એટલે એવું કોમ નહીં તો કરશન કોમ આખી જિંદગી મેં કોમ કરવામાં કાઢી એટલે કાકા તમને તો કોઈ કહેવાય જ નહીં યાર વાત કરો છો જાણી કોક વાત કરું ને એટલે બેકડા તોણો છો બેઠા બેઠા નિગમે એ જ અમે જે મજૂરી કરી છે એ બધું તમને કહેવાય તો તમને નિગમે લ્યા ઓય તને ખબર નહીં આ હરી 14 વર્ષનો છે 14 વર્ષનો એટલે ખેતરમાં પાવડો લઈને જતો લ્યા પેટા પાટા બોધી અને મેં મજૂરી કરી છે અને તને મોટો કર્યો છે એટલે હું મારી જવાનીમાં રાતી રોડ જીવો હતો મજૂરી કરી હુકાઈ ગયો છું હુકાઈ દશમન તને મોટો કરવામાં બધું સાફ થઈ ગયું મારું સાફ કશું વધુ નહીં હવે માર જોડે અને આઈ જાસી જોગી પટી ગયું એટલે ભાષણ કરું છું હું એટલે તમારા રોજનું થઈ ગયું છે લગીર કોક વાત કરું એટલે તમે ચાલુ થઈ જશો બોલવાનું શું છે કે પૈસા જોવી થોડા કેટલા કેટલા તો જો ઓછા ના માગતો તને કીધું મેં વાહ ખરેખર જો કાકા 800 રૂપિયા જોવી ખાલી 800 રૂપિયા ઉભો થા બૈરા માઈન બેહી ગયો દશમન એટલે 800 રૂપિયા લઈ અને જો જાવ છે તારે જો જાવ છે કે જમન નાવા માટે જવાનું છે વોટર પાર્ક માં આહા નાવાના 800 રૂપિયા એટલે કુણ જો છો ભાઈ બનો કુણ ભાઈ બનો નામ શું છે ભાઈબંધ નું બલ્લુ અભો અને બીજા ભાઈ બનો છે ના નહીં પાડી પેલા આપલા હંગાત રખડવાની તો ના નહીં પાડી લે મે એટલે હું અપલા હંગાત નહીં જતો બલ્લુ હંગાત જઉં છું એટલે બલ્લુ ચો સરકારી નોકરી આ સતે તું જોઈ છે આના હંગાત ઈ રખડેલ છે પણ એ બધી વાતો ના કરો પૈસા લાવો ને તમે 1 રૂપિયો નહીં હતા ન્યા કઈ નહીં એટલે નહીં એટલે નહીં વળી તું જો કમાઈને લાવી છે હું લાવું છું કમાઈને જે કમાઈને લાવે ઈ વાપરે આ ઘરમાં તો એનો જ નિયમ છે માર બા કમાતો ઈ ઉડાડતા હું કમાણો મી ઉડાડ્યા તું નહીં કમાતો તોય મારા ઉડાડી છે દુશ્મન કાકા લાવો કે કશું નહીં કીધું તન પણ નિવાર થઈ બસ આ નાવાનો એટલો બધો શોખ હોય તો જા ઘરમાં જે નહીં લે હાથ નહીં ભલે વાર આપડા ઘેર તો વાત કરો છો ગરમ લાઈ પોણી છે ગોબરો ઓમ તો ઘેર તો અઠવાડિયે નાવતો નહીં અને 800 રૂપિયા લઈને નાવા જાવ છે જો કે શરમાતાય નહીં એટલે કાકા લાવો કે યાર અલા નહીં ના કરના હોય થી લાવો ને યાર તું જા નતર હું દઈ દે હમણાં
હું દઈ દે ખરેખર મહી નાખો પણ પૈસા લો. 1 રૂપિયો નહીં. ના પૈસા લાવો. નહીં પૈસા લાવો ને કે નહીં જા કે જા લેકિન આબરૂ હાલી નહીં તમે. હું કહું છું ઘર મેલી નાહી જા ચોક નાહી જા પાર આવે તારા નામનો લ્યા કો તો ચોક જઈને મરી જા. ઓવે કંટાળી ગયો છું તારા નામથી કંટાળી ગયો છું લ્યા. ઓવે આવા છોકરા તો ભગવાન કોઈ ના આલજો. કાઢું રાજુ હા મરી જા ચોક જઈ. તારાથી હું કંટાળી ગયો છું. ઓવે આવા છોકરા ભગવાન કોઈને ના હાલે. કોઈ નહીં કાકા હા ખરેખર આજ વૈકણ વાજુ છે. કાઠું લાગ્યું હોય તો તંતર કાકાની છોકરી ચોક જઈને મરી જાય છે પણ ઘેર ના આવતો ને કઈ હું યાર લગીને ન રહું લ્યા. 1 મિનિટ અફસોસ નહીં કરવાનો કે મારો છોકરો મરી ગયો છે જાય હોમો રાજી થાવ લ્યા. ઓવે ગોમમાં જેટલા કૂતરા છે ને બધા બિસ્કિટ નાખ્યો પણ તને કશું નહીં ખવડાવું ને કઈ. આજ મેં ખાલી 800 રૂપિયા માંગ્યા બરોબર અને તમે મને મેણો માર્યો છે પૈસા નહીં આલ્યા. તને જો મેણો વાગીશ થી અરે હવે. મેણું વાગ્યું છે. હવે ખરેખર તમને ઓરતો થાય કાકા. તમને એવું થાય કે મેં ઓને પૈસા આલ્યા હોત તો સારું હતું. ને કઈ કશો વાંધો નહીં. અલે ને કરન કરકે ની યાર જાતો હોય જાવ થી તારી યાર કરી નાખ્યો દશમન કોઈ દેતો નહીં શોધતી એક તો પેલથી પરસેવો વળ્યો છે અને પૈસા માંથી વધારે પરસેવો વળાવે છે. કાકા એ કાકા લે કાકા આવું કરો લે. અટકાવે એવું થતું તું અભા અટકાવે એવું થતું તું ઘણી વાર પાણી ના પડ્યો હોત ને તો ટપકી ગયો હોત. તો પછી પેલા ફ્રીજમાં બેસી જાવ તું ઓય કરજો નાવાન આવતું તું. ફ્રીજમાં હમાવ ને ચકડું ફ્રીજ લઈને આવ્યો છી ઓય ટ્રાય કર્યો તો પણ અંદર ના હમણો. પણ ત્યાં ખાલી એકલું માથું રાખવાનું તું આમ. કેમ આવ્યો કે ખાલી 700 રૂપિયા આલો ને કોમ છે કેમ કોમ છે એટલે કોમનું નામ તો હશે ને પણ પૈસા તો આલો પછી કહું. એટલે તું પેલા કોમનું નામ લે પછી તમે પૈસા આલું. હોનાનો હાર મઢાવો છે તમારા માટે બોલો પહેરશો હા એવું છે એમ. ઓય ખાલી 700 રૂપિયા આલો ખાલી તમે. અત્યારે ગરમી બહુ પડે છે અને મગજ છટકાયા વગર જતો રે ઓય નકર થાપાયો હમણાં બરોબર નો. એ કાકા મગજ તમે સટકાવો હું નહીં સટકાવતો વાત કરો. દેવાન ચો આવા ડાયરેક્ટ કાલ ઉપર આવા તડકાની ભાઈ વાહ હા કાકા એમ કાકા હું પ્રેમથી પૈસા માંગતો તો દેવાન ચો આવતી હતી એમો. હા તો હું પ્રેમથી પૈસા આલવા તૈયાર છું નોમ લઈ રહે કોમનું. વોટર પાર્કમાં નાવા જવું આલો આડો હવે. શું બોલ્યો વોટર પાર્કમાં નાવા જવું છે મારે હાડી 700 રૂપિયા આલો 50 રૂપિયા ભાડું અને 700 રૂપિયા ઈકડનું ભાડું. વાહ ભાઈ વાહ ઈ એનો બાપ છે તે ઠંડો થવા પીપળા પડ્યો છે અને છોકરા નવા વોટર પાર્કમાં ના આવું ચમ હા ચમ તેમાં થઈ ગયું. એટલે તને થોડી કે લાજ નહીં આવતી થોડી કે શરમ નહીં આવતી. પણ કાકા આખા ઉનાળામાં એક વખત તો નાવા જવું છો કોઈ રોજ રોજ ઈકડ નાવા જતો રહું હું. એટલે પેલા તો આ પીપળા હું પડ્યો છું ને પૈસા તને માગતી શરમ આપી તો હાડી હાથો માર દોડે હોત તો પછી હું ના પડો વોટર પાર્કમાં જઈ હા. પણ કાકા ઈકડ ડોહન ના નવાય અમાર જીવન ચાલે છોકરન તો. ગમે તે વાત આવે એટલે કે ડોહન હાર્યું ના કરાય ડોહન હારી ખબર ના પડે હા ઉભો રહે તો પૈસા આલું ઉભો રહે. પણ કાકા તમે તો સુખશાંતિઓમાં પડ્યા રહો કી કાકા હાથ ચાલાકી નહીં હો હાથ ચાલાકી ને પછી એટલે તારા બાપને તું એમ કીધી કે હાથ ચાલાકી નહીં એમ. તો ભાઈ તમે યાર આ બફારાના મારો કાકા મારો નહીં હજુ કાવું ભાઈ. ઉપર અરે વળી જો અમાની ના હોય તમે હોય કમ પડ્યા ના હોય કોઈ નહીં અમાની ના હોય અમને ગરમી નહીં લાગતી હોય મરી જવાય એવું થતું હતું પેલા કે માતાના નેટ નેટ ઘેર આવ્યો છે. ઓય લાગે તો પછી કાકા કાકા મારો નહીં કાકા મારો નહીં કે તો વાગે કાકા વાગે તો થોડી કઈ શરમ નહીં આવતી હા એનો બાપ આખી જિંદગી બાથરૂમમાં ડોલે ભરી નાયા મરી ગયો છે અને તમારે વોટર પાર્કમાં નાવું હા કાકા 12 મહિનામાં એક જ વાર પૈસા આલવાના થોડી કે તમારે તો રોજ રોજ આલવા આવી ગરમી લાગે છે હોત નતા ભગવાનને એટલી દરદ કરું છું કે બરોબરની ગરમી લાગે અને તું ટપકી દો જ પાર આવે ઓય ગરમી લાગવાની જો પથારી ફેવરી છે એટલે હું તને તડકાનો રોકતો નહીં કે અભા તું ગરમીનો બહાર ના જા અભા તું રખડવા ના જા એટલા માટે જ નહીં રોકતો કે તું ગરમીનો રખડી અને તને ગરમી ચડી જાય ને ચક્કર ખાઈને પડીને મરી જાય ને તો હું સુખી થઈ જાઉં
એટલે તમે આવું વિચારો એમ ઓએ તો મને તો શરમ આપી જુઓ મને બાપ કે શરમ આવે તમને તને હા કે આવું કાકા યાર મને તો શરમ આવે છે કશો હતો નહીં કાકા હવે તમારે હેરાન થવાની કોઈ જરૂર નહીં આ લાકડી લેવાની કોઈ જરૂર નહીં આ ભો પાછું નહીં આવે આલુ શું હવે પંજરાજ આલુ શું ઠેકણા આ તો પછી એમ પ્રેમથી હાલ દેતા હોય તાણી કના હંગાત જોઈ છે પાવડા હંગા મારો બેસ્ટ ફ્રેન્ડ આર્યો જો દશમન આર્યો જો હે છો છે એ કાકા હવે હારું નહીં જોતા બસ નહીં જોતા ના કાકા, નહીં જોતા કીધું ને. ઉપર પાર નાકડ હે નાકડ બાય કાકા હવે બધી મજાક બહુ થઈ ગઈ મારે બહુ ખાઈ લીધી હવે સુખ શાંતિ પૈસા આલ દો ને પછી હું જવું અહીંથી એટલે અને પછી મજા- મારી આશા ના રાખતા કાકા તારી આશા મેં કઈ નહીં છોડી મેલી છે જાહે રાશિ જ નહીં મેં એવું એમ? ઉવે. કાકા પાછળ નહીં આવો તમારી શોખન તું આવે નહીં તો તારા બાપની શોખન કશો વાંધો નહીં. લ્યો, મને દારૂ લાવીને પીજો ખરેખર એક તો માથે ગરમી એવી પડે છે અને કોળો આરો ઠેકણો મને હેરાન કરે છે અલ્યા પણ કાળિયા તું થોડી વાર ઉભો રેકી લ્યા મને મારા બાપે પૈસા નહીં આલ્યા પેલા આભામાં પૈસા આલ્યા હોય ને તો એમાંથી અમે 2 જણા આવો છો ઘડીક વાર ઉભો રે બલ્લુ પછી હા આવું ના હોય હો તમારો વારો પડશે હા આભો પૈસા લાવશે લ્યા 700 રૂપિયા લાવવાનું કહેતો હતો 7 રૂપિયા નહીં લાવ્યો લે ના પાડ દે કે નહીં ના ઉભાર તું નહીં લે જા કાઢ્યા એટલે ઓવર અફો છે નહીં આલે અને પૈસા તું ઉશીના નહીં આલી બલ્લુ માપે હો બોલ નહીં આબુ કાળિયા જા કે ભિખારીઓ તમે પૈસા ના આલો એ. વળી 1 રૂપિયો નહીં આલ્યો કશું કોઈ નહીં આલ્યું યાર મને નહીં આલ્યા લ્યા કગર્યા મરી ગયો છું મારા બાપને હું મારો બાપ વાઘો રહ્યો ને ભાऊ કોઈ ઓછો નહીં ઉપરથી પૈસા તો નહીં આલ્યા પણ માર્યો મને બરોબર નો માર્યો મારે કોઈ કીધા જેવું નહીં લ્યા આ હરી મને મારતા તા લો અને વાઘોડી ચૂકી ખબર હે? હા. કે ભા તું તાર મરી જા ચોક જઈને તારી જરૂર નહીં માર મારો બાપે આવું જ બોલ્યો છે મને અને હું તો ચેલેન્જ આલીને આવ્યો છું કાકા તમે પસ્તાવો સાથે કીધું હું એ કઈ ના આવ્યો એમ તો હવે અભા મેં કીધું કાકા હવે આપણી વાત ના જોતા હો આપણું કોઈ નક્કી નહીં બાપની વાત જવા દે ગમે તે કરવું છે હવે અભા હા એક જ રસ્તો છે તારા કે રોઠવું પડ્યું હોય વડવું ને હા વડવું તો પડ્યું છે રોઠવું લઈને ઘરની બહાર નીકળ હું તારી વાત જોઉં છું બરોબર જાહેર જલ્દી કર સારું ચોકડ હાઈડા છે વળી રોટવું લઈ મરવા માટે જશે આબુ છે તમાર આ કે અમે તમે મરી દો તમારા બાપને તમે બે જણા ફેલ જ છો અમારા બાપે મને મરવાનું જ કીધું છે અને અમે મરવા જ જશે બરોબર અમારે મરી જ જવું છે તમારે કોઈ ચિંતા અચ્છા તમારા બાપને તમે શું ભેગું કરી આલ્યું છે લે વાત કરો છો તે મરી જાઓ તો શું લેતા જાઓ વાત કરો છો તે અલા એટલે ઓછા દેખા કશો વાતો નહીં તમે એવું કરો બોલો જા તો અમારા બાપનું જા તમારું કોઈ જાતું નહીં એ ઓય 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 તું ઓય શું છે? એ તમે મજાક કરો છો કે હાટુકલા મરવા હે મારા બાપની શોખન મરી જવું છે મારા બાપે જ મને કીધું છે મરી જવાનું તો આખા ગામમાં પેડા વેચો ખરેખર તમે બે જણા મરી જાઓ તો આખા ગામમાં પેડા અને લાડવા હું વેચો મરી દો તો હટો નીકળો હેડ નીકળ થોને મને હેડ ઉપર આયા સીધા કામ મારા છે મને બકાવા ઓ વાતની એક વાત કે તારો છોકરો મારા છોકરા ભેળો ફરવા ના જોવે જો ફર્યો નરી તો મજા નહીં આવે ઈરો મરેલો પડ્યો હશે એટલે મારો ભાવ તમારા છોકરા જોડે નહીં આવતો લ્યા તમારો છોકરો મારા છોકરા જોડે દોડીને આવે છે ચમ પૈસા થી મારા છોકરા જોડે ત્યામો એટલે તમાર ભિખારી જોડે શું છે ઈ કહેજો મન ઓવે તું તો કરોડપતિ છી તારા તો મોટી મોટી કંપનીઓ હેડી છી હું કરોડપતિ નહીં પણ તમાર કરતી મારે સારું છે સમજ્યા
એટલે ટર્બો જતો હોય અને ટર્બા વાળાનો ખૂટર વાળો હિસકાય તો વક નો આવે, ટર્બા વાળા નો આવે એટલે તારો છોકરો મોટો છે એટલે બગાડા છે હીરો ભાન. ટર્બો સ્કૂટર વક મોટા સાધન વાળા નો જ આવે. ના રે ના, ટર્બો ઊભો હોય અને કૂટર વાળો હેજી વેજી જઈને ટકરાય તો વક ના કહેવાય, કૂટર વાળા ના ટર્બા વાળા ના વક ના કહેવાય લ્યા. ટર્બો ચમ વચ્ચે ઊભો? ટર્બાન વચ્ચે ઊભું જ ના રહેવાય કે એને સાઈડમાં ઊભું રહેવું પડે કે. હા તે બધું ટર્બા વાળાને પૂછવાનું, મને પૂછવાનું નહીં આવતું લ્યા. હા એટલે તારો છોકરો રહ્યો ને રહ્યો ટર્બો છે. એટલે વાપરો મારી વાત. હવે તમારો અભો મારા ભાવ અંગત દેખાડો તો અભાના પગ મું નોખા કરી નાખે. નોયતા ગતેકડા શીખવાડે છે તારા વાળો હોય. એટલે મારો ભાવ કઈ નહીં શીખવાડતો લ્યા. તારો છોકરો છે ને ઈ 420 છે, બધી રીતે ભણી બેસી ગયેલો છે. હવે શું કરે છે ફૂમજી તમને ખબર છે? મારા ભાવને બોલવી અને એના જોડે પૈસા મંગાવે છે અને એના પૈસા એને વાપરે છે, બકાઈ જાય છે લ્યા. તમારા ગુરશીશો છે, તમારા રસ્તે હેડ્યો છે એને પાછો વાળો લ્યા. એટલે તારો છોકરો મૂર્ખો છે? મૂર્ખો છે ઈર્યો 420 ને પણ 840 છે, ઓછો નહીં. મૂર્ખો નહીં પણ ભોળો છે એટલે ભોળવાઈ જાય છે. ઓહો, ભોળો એટલે ભોળો તો તારો કાકો એ નતો કે તું એ નહીં કે તારો છોકરો એ નહીં હોય. કાકા સુધી બોલવાનું તને કહી દીધું મેં. બસ, ઓય, બસ. તે મોઢા મેં કોઈ દોત નહીં રાખું લ્યા. બસ. તું સાલ્યા પણ. 1 મિનિટ બંધ થઈ જાઓ બે જણા. લડો છો ચમ તમે બે જણા કહેજો મને. આ ઓનો છોકરો મારા છોકરાને ખોટા રવાડે ચડાવે છે. ચમ. એટલે તારો છોકરો મારા છોકરાને ખોટા રવાડે ચડાવે છે. અરે આખું ગામ જોડે છે કે ભાઈ ભાવ બગાડ્યો નકલે ભાવનું ભણતર જેવું હતું લે. ઓએ આટલી ગણા તો કલેક્ટર થઈ ગયો હોત. એ હું હારા સમાચાર લઈને આવ્યો છું. મારું અફડો તમે. શું છે મરી જાવું છે હવે? તમારે તમારા છોકરાની ચિંતા કરવાની જરૂર નહીં અને તમારે તમારા છોકરાની ચિંતા કરવાની જરૂર નહીં. આ બધી રાય તમે પડતી મેલો લે આવે. એટલે ભાવ ટપકી ગયો. અફડો તો ખરી. ભાવ મરી ગયો. અફડો તો ખરી. લોટરી બીજી લાયા છો મારી વાત તો અફડો તમે. તો તમારા બેના છોકરા હવે આજનો દાડી જ છે. માધનદારી એટલે હે રોઢું લઈને મને હોમાં જતા બે જણા. ઓએ ચમ હા. ચમ એટલે મેં એને પૂછ્યું હા ચોકન જોશો લે હા. તે કે અમે હવે મરવા દોસો. મેં કીધું મરી દો બે જણા મરી દો, તમારા નામનો પાર આવે લ્યા. પછી મને છે ને મજાક જેવું લાગ્યું. મેં કીધું મજાક કરી છી કે હાટું બોલી છી કે મારા કાકાની સોગન અમે બે જણા મરવા દોસો, તમારી છોકરી સોગન ગાતા અને પછી મેં એને કીધું, મેં કીધું જો તમે બે જણા મરી જતા હોય ને તો આખા ગામમાં હું પેડા વેચું ખરેખર. અને તમારા બે જણાના છોકરા હોય ને તો હું રાજી થઉં ખરેખર. અમે તમને તું મરી જા, તું પાર આવે, તું મરી જાય ને તો મારી જમીન વેચીને મુયા બારમું કરું, આખા ગામના ખવારું લાડવા હોય. એ શું કરવા જીવ બાળો છો તમારા છોકરા ઉપર? શું આલ્યું તમને બેન લ્યા? તું તારા આ પછી બાને- શું લાયા છીએ લ્યા? તું તારા બાને હા ફેલ હતો તોય તું હજુથી મર્યો નહીં અને અમારા છોકરાને કેમ મારવા તૈયાર થયો છે ડાબડી મુઢા? તો તમે બે ફેલ છો અને તમારા છોકરા બે ફેલ છે. ઓય, જાણી. બાજુ જાય આપણે નહીં ખબર ભાઈ. બે હંગાત હતા, બે હંગાત હતા. ગળાની છોકન ટૂંકો છે ને પેલા આભાન ખબર છે વના વાળો તમને કહું. એ ગમે તે પણ મરસી કરી એમ બે જણા. તું ઉપડવાથી આવા મગજ સટકાયા વગર કી બાજ જાય રહ્યા? મોતના રસ્તે. ફૂમતાઈ માતો બોલો લ્યા. ઓવે મારા છોકરાએ તમારું શું બગાડ્યું છે કહેજો લ્યા. મારું કોઈ બગાડ્યું નહીં પણ તમારું કોઈ બાચી મેલું નહીં. એટલે તમે રૂચિ નતા કહેતા? હા ગામમાંથી રખવા જાતો હોય તો રોકાઈ લે. રોકાઈ લે હું એમ કહું છું. તું જતું રહેતા રે. આવા ટક્કા તમે તમારા આભાને સોડ્યા હોત તો આ જેરો ઈકન ના જોત. મારા કાકાની છોકરી કઈની રીસડી છે પણ હાથે કરીને દેતો નથી. આ વભળું ના પણ તેવું દેતો નહીં હું. ઓય ના કાટલી ગળા જાયલો ના રહું લ્યા, મોઢા બોત ના રાખું હું. હવે કૂદકા નહીં પરવાના, પેલા હમણાં લટકી જાય ને તો હમણાં બધું પૂરું થઈ જાય હમણાં ઉભે. અને આ મરી જાય ને તો અગ્નિ દાહ હલવાનો બહાર નહીં આવે. બરો મને આપણા છોકરા જ આવશે, હારા હશે કે ખરાબ હશે? તો આઈડિયા તો રોટવું લઈને તમારા બાનું નામ રાખવા મરવા માટે જશે. મરવા દો છો એમ? ઓવે એટલે મરી જો તમારા નોમની ગોમમાં શાંતિ થઈ જાય. ઓય મરવા હેડ્યા છો જો કાઠું પડેલું છે, બાને કાઠું પડેલું છે. આ દે બહુ બોલી ગયો ને એટલું હોય વાગ્યું એનું હોય. એ બાપુજી, એ બાપુજી, એ મારા છોકરા મરવા હેડ્યા છે, હેડજો જલ્દી. આજે આખા ગોમમાં સાવા કરશે લ્યા. હેડજો. શું છે ઓય ના છોકરા મરવા હેડ્યા
મરી જાકી તું મફુજી પેલા રોટું લઈને હેડ્યા છે અને ડાબડી મુઠા નોમાં ધક્કા ને તો આરો રાજી થયો છે પાછાના વાળા ને રાજી થયો એ પણ મફુજી, તમારું ચોકણ ક્યાં છે? ખબર નહીં હવે આ બાજુ ક્યાં છે ચોક એટલે કોઈ બોલ્યા હતા તમે? પૈસા માંગવા આવ્યો તો નાવા માટે તે મેં નતા આલ્યા મેં નતા આલ્યા કેટલા બધા મોઢે સડાયા છે તમે હે? નહીં સુધારી કો તમે? પણ બાપુજી ખરેખર આજ હું હદ વગરનો બોલ્યો છું અને હદ વગરનો માર્યો છે અને હવે એરી એક્ટિંગ મારા જોડે કરશો નહીં. સાચું કહું છું. વધારે મોઢે સડાયા છે ને લાડ વધારે કર્યા છે. હેડતે હેડતે શું કહી જો ખબર છે? હા. કાકા આ દાડાથી મને કાઠું નતું લાગ્યું પણ આ તમે જે કીધું છે ને હુહરું નીકળી ગયું. લા, શરમ આવે છે કે નહીં આવતી? ત્યાં આગળ ભાજી નાખવા ના હોય. મફુજી ગળાની છોગન અભાવ પર કોઈ દાડો મેં હાથો હાથ નહીં ઉપાડ્યા તમારે બધાને ભારતે મારું ને તો ખાલી આ ઈ તો અમને હા, ખબર છે. પણ બે આ- જણા તમે એક્ટિંગ જ કરો છો. આજ આજે હાથો ખવડાવું છે, પગ ભાજી નાખો, પડે હા. પડે ખવડાવો અહીંયા. ધોકે માર્યો આજ હાથો માર્યો છે ગળાની ના છોગન કે હીરા તમને બાજરીનું કહાણું ખવડાવે એમ નહીં, સોખી વાત છે. પેલા મરવા ગયા છે. પાછળ ચાલશે હે જો હેડો આવું છું. જો જા. આપણે હળવે હળવે હેડો, ગામમાંથી એક આફત ઓછી થાય છે તમને એટલે આવું છોકરાનું ના વિચારાય ભલા આદમી. ગમે તેવું તો ગામના છોકરા છે. તાણ. હેડો હેડો. એ મફુજી આ ભાઈ એમ જોયા તા ઓલે એ તો મરવા જ્યાં બે જણા રોઢું હાથમાં હતું અને ભાઉન કીધું લે ચો હેડ્યા છો એટલે કે મરવા જશે કીધું મરી તો તમારા નોમનો પાર આવે અને ગામમાં શાંતિ થઈ જાય શું કામ બાપુજી રોકવાના હતા હાથ ટુકડા મરવા હેડ્યા છે રે ગળાની છોગન હા ટુકડા મરવા ઓવે એટલે વગણો કે કેવી રીતના મરવા જોઈએ અમે માર્યા હવારે મેં માર્યો અભાન જબ્બો તેમો હવે વાઘુજી મને આવી સાચી ખબર હોત ને તો હું રોકોત પણ તમારા છોકરા કોઈ દાડો જિંદગીમાં સાચું બોલ્યા નહીં એટલે કેવી રીતના મારા હવે બોલવું એના બાકો દાડો હાચું નહીં બોલ્યા. હા અને એમાંય મફુજી ભાવ નભો એવા માણસો છે કે આખા ગામને મારી અને પછી એરા બે મરી એવાથી તમારા છોકરા અમે ચો સંસ્કાર આલ્યા છે મને ખરવાડમાં આ ઠપકો આલવાનો સમય નહીં દશમાનો ઠપકો આલવાનો સમય નહીં મને હજુ સુધી વિશ્વાસ નહીં આવતો કે તમે બે જણાને થઈને પેલા માર્યા. બોલો હેડો. તે જો બાપર તમારાથી ભાજો નહીં. કોનો વિશ્વાસમાં નહીં આવતો ગળાની છોગન બાકી મેં તો બરોબર નો ધોયો છે મારા કાકા ની જોગન મેં જબ્બર માર્યો ભાવ ના મોટી વાત છે. બનાવવાની વાતો ના કરો. અરે હાચું કા છો હેડો. હું આવું હેડો અરે આ તો કમુ દીકરા ભોર ભરવા હેડ્યા છું. મરવા હેડ્યા છો તો પછી આટલા બધા શું કામ આયા? ગોમો ચોક મરી જાવ તું કિસકઈ. બસ કઈ તમે દોઢું બોલો ને તો મને દોઢું બોલતા આવડે છે. અમે દોઢું નહીં બોલ્યા હાથ જ બોલ્યા છીએ અને અમે તમારા બાપ માટે તમે મરી ગયેલા જ છો લ્યા. એટલે મરી જહા તમારા બાપનું જહા, તમારું કોઈ નહીં જાય. હા. તે કોઈનું કશું નહીં જાય. બસ તાણે તાણી. કાલ મરતા હોય ને તો આજ મરી જાઓ. આતે મરી જાવ છે હાલ જ મરી જાવ છે આ તે મરી જાઓ, પાર આવે જો. તમે મરી જા તમારે કોઈ કહેવાની જરૂર નહીં એમો આ તે મારે કોઈ કહેવું નહીં. તો કરા તને બોલો તમારા બાપે તમને કોઈ નહીં કીધું તો હું શું કરવા તમને કોઈ કહું? બાસ્કેટ કોણ કરે તમારું બાપુજી ગળાની છોગન આ ગરમીના કારણે હું પીપળામાં પડ્યો તો અને એ 800 રૂપિયા આલું આ ભાવના વાદે તળ્યા તા હીરા આલ્યા ભનવાજે ભાવ છડ્યો છે આ બાપુજી હા, કેટલેથી આવો છો ખેતરમથી. ઓયાના ફેર છોકરા જો જોયા તમે? જોયા હતા ને હમણાં હેજી વેજી મારા હાથની બહાર ખોદી રહ્યા. ચામ એટલે બોલતા શીખવાડો લાગી. કીધું લે રોઢું લઈને ભોર ભરવા હેડ્યા છો? તે કે ના, મરવા જશો. મરવા જ હેડ્યા છે. જિંદગીમાં પહેલી વાર વહીને માર્યા છે. ચમ. અરે મફુજી, હીરા આખા ગામને મારીને મરે એવા છે. હીરા ના મરી કોઈ દાડો. એમ બરોબર ના કૂટ્યા છે ને એટલે હીરા હાથ ટુકડા મરવા જ હેડ્યા છે તમારી એમ રોકવાના હતા બાસ કઈ હા, એટલે પણ મને જો આવી ખબર હતી. મને આવી ખબર હોત ને તો મારીને રોઢવા બોધીને રાખો દીકર. હા, એ તો બરોબર છે પણ ચોકણ હતા રે. તળાવે જોયા ઈ કર. તળાવે જતા. ઓય, લો હેડો. હેડજો હેડો. ફટો ફટાવો. હેડો. વાઈ જવાજો યાર હા, કાઈ બરોબર છે. લ્યો હેડો. હો મરતા તાણી. અલા હેડો તમે હેડો, અહીં શું કરશો તાણી? તું મારશો કરી જાય તો. લે બાપે બોલ્યા તું તારા મોઢામાંથી દો તમને ભય પડશે હમણાં ભય. એટલે પાવર ના કરો તમારા છોકરા એવા છે ને એટલે કોઈને હેત ના આવે એના ફેર ઓવે ફેર છોકરા છે તમારા અમારા છોકરા આખા ગામના છોકરાને તમારા છોકરા બગાડે છે તાણી તો એના વગર શું પડી રહે હોય કણ? હા. શું કમાઈ ડાલે તમને? આપણે મારી વાત આ ભૂમતે જિંદગીના ફેલ છે તો અહીંયા અમારા છોકરા બગાડે લ્યા એ મારું નામ નહીં લેવાનું, હરી તને કહું હું. ના ભૂમતા એ ઘર તો કર્યું છે કે ઉએ આ તો પેલા તો ઘર ખાલી કર્યું છે લ્યા આ તો એની ઉંમર હવે થાય છે એ વયના વાદે તડશો નહીં નકા હમણાં વયન વય રોવાનું ચાલુ કરવું પડશે હમણાં પેલા મરી જાય હમણાં લકડી રહે. સાચું બાપુજી તમે એક વાત નોટિસ કરી આપ? આ
મોટો અમે તો રૂમાલ લાયો જિંદગીથી વાત નોટિસ કરીને એમ આવો. નહીં આ મોટો રૂમાલ લાયો ને મોટી આફત આઈને પડી અમને ખબર હોત ને તો ક્યારથી રૂમાલ લઈને આવો. ખતક રાખો ને કે કોમ આવશે જો. નાવા એક જ નાવા બાપુજી. એટલે પણ દસમાં હોય તો તારા બાજુ શું થાય છે જોવા તો દ્યો પણ. જગ્યા તો ઊંચી જોવે એમ દોઢું બંધાય ને એવી એમ. મફુજી દેખાતા નહીં જોયા રહ્યા. જમા ગયા છે લ્યા. હરીજી હા આ બાજુ આવો હેડ. હા આ બાજુ આવો. બાપુજી એક કામ કરો, તમે હમણાં તો અને મુન ભૂપતજી બે જણા તળાવના કોઠે જોતા આવે તમને પણ કહું. તળાવમાં જો કે આ રહ્યો હોમો કોઠો. હા કોઈ દેખાતું નથી. ઓટો મારા ખાલી એમ કોઈ હા. નિશાની મળો તો ઓટો મારીને ફટોફટ આવો હેડ. ચાની પછી હેડો, હેડો. એ ભૂમતે આ બે મૂર્ખા જ્યાં છે હમણાં. ભૂપતજી એ આયેલા તો શિવ હમણાં, હા પણ હવે છે ને ગભરામણ થાય છે મોટું એમ એ વાત કે અડવું ના કર્યું હોય કોકે. વાત સાચી છે લ્યા. ભાઈ ગમે વાતો ગામના છોકરા છે. અરે એ તો ના હોય ભૂમતે. જોવું પડે ભૂપતજી. એ ભૂમતે કે દેખાતા જ નહીં લેવા હમણાં. ને દેખાતા પણ તોય જોવું સારું ભૂપતજી તમને કહું. એટલે તમને શું લાગે છે ઓમ કે અરે બે મળી જાય એવું લાગે છે? મને ઈશ્વા તો નહીં એમ મને વિશ્વાસ નહીં થતો એમ. કોઈ ના કરી લે. પણ લે આ તો નક્કી નહીં કદી ની હજી બે મારા છે ને. તળાવમાં પડી ફૂલીને તરાયા છે ભૂપતજી જો. મારી વાત સાંભળો. હવે છે ને ડાયરેક્ટ વાઘુજી ને હરીજી ના કહેતા ને બે જણા યાટી જાય અને હીરાય મરી જાય. મફુજી એટલે મફુજી સાઈડ માં લઈ જઈને કેવું પડશે કે મફુજી પેલા તરીનું પેલા આયા છે મરી ગયા છે. ખરેખર હરીજી હા. મને આવી ખબર હોત ને તો હું એને જવા ના જોત. બહુ પસ્તાવો થાય છે. ના માર્યો તો સારું હતું, ના બોલ્યો હોત તો સારું હતું, પૈસા આલ્યા હોત તો સારું હતું. અરે આવી કને ખબર કે અરે આવું પગલું ભરશે. ઓ એની જગ્યા છોડી મેલી છે ને આપણા ઘરની એટલે હોય તો કરશી જ. પછી કે પેલા રસ્તે જ નહીં જાય મારા ઓળશા. તમે યારો શું છે? તળાવમાં પડ્યા છે ફૂલીને તરાયા છે મરી ગયા છે. કશું ચોકડ થઈ રહ્યા. એ નહીં, આ તો બીજી વાત છે. આજુ નજરે નહીં પડ્યા આ બાજુ જોવો. હેડો. ભૂપતજી અરે કશું નહીં વાઘુજી. પહોંચી લે તમે બાપુજી. બધા નોખા નોખા થઈ તું. અલા નહીં થાવ નોકા. ઓમ હેડો કી. નોકા હવે નહીં થાવ બાસ્કો. એટલે પણ ટોળે ટોળે ફરે ખબર આવે. એટલે પણ નોકા થવામાં કોઈ ફાયદો નહીં હવે. હેડો. કશું નહીં લ્યા. અલે કોઈ નહીં થયું. અલે પણ કશું નહીં. હરીભાઈ કોઈ નહીં કશું નહીં. શાંતિ રાખો લ્યા. વાત એની નહીં. કશું નહીં આપણે તળાવમાં ચેક કરો. શાંતિ રાખો. એ ઓ મપુજી. આ રહ્યા. કાઠા તો લે. માર્યો બરોબર નો કાકા કે હવે મુદી આવું કોણ આનો?
ભલો થાય તમારો હરીજી આ તો જીવી છે આ ઉભા છે પૂછતા કાકા પાછું નહીં નાવા દો કે યા મારી વાત કાઢ ના સડાવો હાલ કોઈ આકડાશ ના કરતા સુખવંતી બહાર કાઢી નાખો મર્યો ચમ નહીં અરે મર્યો ચમ બારી કાઢવા જો એક એક મિનિટ શાંતિ રાખો બોલાવો પ્રેમથી બોલાવો પ્રેમથી બોલાવો આપણે પેલી નાવા જવાનું છે નાવા જવાનું છે બધા ના હેડો વોટર પાર્કમાં જવાનું છે બધા નંગા પેલા પણ તમે બે ઘર જડ્યા જ નહીં પેલા મોની જેવો હોત તો આ તો મને ખબર પડી એટલે મેં કીધું હેડો આપણે બધા જ આવું છે અમે નહીં મોન્યા કે કાકા તમે નહીં મોન્યા એટલે આ મોનીજા નતું મોનવાનું પણ મોનીજા મજાક કયો હેડો હેડો પેલું બાજી હેડો મજા આવી ગઈ કાકા એટલે ભ્યાનો કરી મને તાણી હવે શું વધો નાવા તો જવાનું લુગડા બદલીને જવાનું છે હા ઓય એ વાત સાચી હું કહું છું હા. તમે પેન્ટની શર્ટ પહેરજો હો ને. હું પેટ શર્ટ પહેરું આ બધું સારું ના લાગે કે હું શું પણ કાકા કાળ મુઢા શરમ આવે છે લ્યા શરમ આવે છે તમને અલ્યા હળિયા છોડી નાખા એ તળાવનું પાણી નાખે તળાવનું પાણી કાળ નાખે મુઢા ત્યાં મુદે એ હરી એક જ મિનિટ ઓય કર તમે નાવા આયા હતા ઓય નાવા ગયા હતા રોજ નતા મપુજી વાપરજો હો કોઈ નાવા ગયા હતા તમે નાવા જાય તન તાન તો રોઢું ચમ લાયા હતા ડૂબી ના જાય એટલે ડૂબી ના તો એટલે એમ ને હા. તો પછી અરે ફૂમતાઈ હોમાં તચ્યા તાણી શું બોલ્યા તમે મારવા જશે એવું ઈ તો મશ્કરી કરી દી તમારી દોઢું બોલ્યા હતા કાકા તો અમે દોઢું બોલ્યા તા તારો ભાવ હોય બેઠે બેઠે કેટલું રોયો છે કે આભો ડૂબીને મરી ગયો હા કેટલા અડિયા ચડ્યા અમે ઠેઠ ગોમમાંથી હેડતા આયા છો દોડતા એટલે પણ તમારે તો રોવાના આવે તમારે તમારે કેમ ના જો તું પડી કેમ ના જો હેડ નાખું એટલા જ ચિત્ત લો આવો તો કરતે આવડી ચુ કાકા આ તળાવમાં પ્રતિબંધ છે આખા ગામના છોકરા કોઈ નાતા નહીં અને તમે નાતા જોઈને શીખશે અને એક આટલું ડૂબશે તો પછી આખું ગામ આખી જિંદગી વાતો કરશે કે પેલા વાઘુજીનો છોકરો નરીજીનો છોકરાના વાત લઈ અને અમારો છોકરો ડૂબી મર્યો મને અલ્યા મૂર્ખા તમારું મગજ હતું એટલે તમે દોયડું બોધી પડ્યા કોક છોકરું હેજી બીજી ડાયરેક્ટ મોય પડે તો મરી ના જાય આ ખાઈ કેટલી ઊંડી છે લે ખબર છે પણ એવી શીખવાડ્યું છે નેટ અમે વેટણા બાસ્કુજી હોમાં દચ્યા એટલે બાસ્કુજીને તમે એવો જવાબ આલ્યો મારવા તો છો અમે મને એવું કીધું તું મારા આગળ તો શોખન કાતા હતા વાગે છે આસ્તે દોખી પણ ખાસું સોળું છું ખાસું મજાક નહીં કરતો ઓવે આ ભરેડો લઈને હેડ્યા છે હવે ગમે એને કી કે અમે મરવા હેડે એટલે હાથ કોની જાય મને જેટલા મોર છો તમે એટલા મોર છો તમે કે મરવા હેડ્યા છો કાકા અમે તો મશ્કરી કરતા આજે આવી મશ્કરી ના હોય દશમન મરી જવાનું હતું મસ્કરી નથી કરવાની મરી જવાનું હતું આ તે મરી જો પાર આવે એવું કરવાનું રમણ આ તો મરવું તારે નહીં મરી તો મુજાયું તમે- તમે હેરાન કરી નાખ્યો તમે જડી ગયા નકા બે દાડા મરી દો ઓય એટલે એટલી બોન નહીં તમને પેલા ભૂપતજી પેલા કણ કેવા આવ્યા એટલે અમાર મનને તો મપજી આફતાઈ પડી કોક થઈ ગયું ના થવાનું અરે પણ વાઘુજી એવું લાગતું તું પણ તમે અમારા- અમારા હા ભરાઈ ગયા હતા પગન એસાથી જમી ખાસી જીતી આરી વાત નોના હુની નહીં અલ્યા હરિયા સડી ગયા હતા દશમન હરિયા સડી ગયા હતા એક મિનિટ અમે ઓય બેઠા બેઠા રોતા હતા પેલા કણથી ચાલુ કર્યું રોવાનું તમને નભરાણું નતું પણ કાકા એ તો કોણ પાણીમાં હતા ને એટલે અવાજ નતો આવતો માથું અંદર હતું એટલે પણ કાકા હોઈ ગયા હતા પેલા તો મોટું બંધરાશ મોટું બંધરાશ ને કે જીપ હવે- તારી ખેંચી લેવો બાર હમણાં ઠેકણા હમણે હવે વભળો મારી વાત આખી જિંદગીથી તમે ફેલ તરીકે ગણના છો અને આ ઘંટા ગધાડા જેવા થયા છો તમે એટલે હવે કોઈક સારું કામ કરો એક તો એવું કામ કે તારો કાકો આખા ગામ વચ્ચે માથું ઊંચું કરીને હેડી કે એટલે કોઈ બોલવા નહીં દેતું ગામમાં મને શું કે છે ખબર છે કે તમારા છોકરામાં કાજો બે દોડા થી આના આવો મેળો વફળો ઓયને કોમ હાલે એવું કર્યું તું નહીં આપણે હથેરતાચી ને હેડતા હતા આમ લેબડા ઉપર ને ધાડા ઉપર જ જોતા હતા ચોકડ વળજાસી કાકા હવે ભૂલી થાય બસ જેટલી દોડું કહ્યો જેટલી દોડું કહ્યો નહીં થાય ઓયથી ભૂલ ના થાય હવે હવે સુધરી દો હવે નાના નહીં ઘોડિયામ નહીં એકતા તમે અને બધા દાડા હરખા ના હોય સાચી વાત આબરૂ તમારા બાની જાય છે તમારી નહીં જાતી ભાઉ કાલથી ખેતરમાં હું નહીં જઉં
તું જાય પાવડો લઈને હવે. મજૂરી હું નહીં કરું, મજૂરી તું કરે. તાન તને ખબર પડશે કે મજૂરી કેવી રીતે થાય છે, પૈસા કેવી રીતે કમાય છે. હા અરે ભાઈ મજૂરી કરશી પણ 1 મિનિટ હોય ને હુના ના મેલો. હંગાતે રહીને મજૂરી કરાવો. કાલથી જ બાપુજી, કાલથી જ આને મજૂરી વળગાવો છે હવે. 1 મિનિટ તમે હુના મેલજો નહીં ને એટલે હુના રહે ને કે હળવા પગલા ભરશે નહીં. અને ખરેખર હળવા પગલા નહીં ભરે ને એટલે વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હેડો ઉભા રહે. ઉભા રહે. હેટ. હા મારું 500 પાટણ હા